પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે પરશુરામ જયંતી. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. પુરાણોમાં 8 ચિરંજીવી મહાપુરુષોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં હનુમાનજી, અશ્વસ્થામા, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ, ઋષિ માર્કંડેય, રાજા બલિ, મહર્ષિ વેદવ્યાસ અને વિભીષણનો સમાવેશ થાય છે. વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુએ કુર્મ, બુદ્ધ અને પરશુરામના રૂપમાં અવતાર લીધો હતો. પરશુરામ જયંતી વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આજનો દિવસ અક્ષય તૃતીયાનો તહેવાર પણ કહેવામાં આવે છે. અખા ત્રીજ, અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મની પવિત્ર તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસ એટલો શુભ છે કે કોઈ પણ શુભ મુહૂર્ત કાઢ્યા વગર દરેક પ્રકારના શુભ કાર્ય આ દિવસે કરી શકાય છે. ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ જમદગ્નિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના પ્રગટ થયા હતા. પૌરાણિક કથા મુજબ ઋષિ જમદગ્નિ અને તેમના પત્ની રેણુકાને જે પ્રસાદ મળ્યો હતો તે બદલાઈ ગયો હતો. જે પ્રસાદના ઉત્તમ બ્રાહ્મણ પુત્ર ઉત્પન્ન થવાનો હતો, તેનાથી વિશ્વામિત્રનો જન્મ થયો. પ્રસાદના પ્રભાવથી ક્ષત્રિય કુળમાં જન્મ્યા હોવાથી વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયા. બીજા પ્રસાદમાં ઉત્તમ ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થવાનો ગુણ હતો, તેનાથી પરશુરામનો જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ હોવા છતાં તેમનામાં ઉત્તમ ક્ષત્રિયના ગુણ હતા. પરશુરામ ભગવાન વિષ્ણુના અંશ અવતાર ગણાય છે. પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમની પાસે 2 વરદાન મેળવ્યા. પહેલું ઈચ્છા મૃત્યુનું અને બીજું વરદાનમાં પરશુ શસ્ત્ર માગ્યું હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા. તેમના લીધે તેમનો કદી પરાજય થયો ન હતો. એ ઉપરાંત ચિરંજીવીઓમાં તેમનું સ્થાન છે. પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા. ક્રોધી સ્વભાવ અને પિતૃભક્તિને કારણે તેમણે પોતાની માતા રેણુકાનું માથું વાઢી નાખ્યું હતું એમ કહેવામાં આવે છે. પાછળથી પિતા પાસે વરદાન માંગી માતાને નવું જીવન પણ આપ્યું હતું. પરશુરામ વિષ્ણુના 6થા અવતાર છે. પૃથ્વીને એકવાર તેમણે નિક્ષત્રિય કરી હતી. પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે. ભાર્ગવ વંશમાં જન્મ્યા હતા. તેમનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો. ભગવાન વિષ્ણુએ પાપી, વિનાશકારી અને અધાર્મિક રાજાઓનો નાશ કરીને પૃથ્વીનો ભાર દૂર કરવા માટે પરશુરામજીના રૂપમાં 6થો અવતાર લીધો હતો. તેના ક્રોધથી દેવી દેવતાઓ પણ કંપી ઉઠ્યા હતા. અક્ષય તૃતીયા અખા ત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60,000 પુત્રો મુક્ત કર્યા હતા એવું પણ માનવામાં આવે છે. આ દિવસે મહાભારતનું યુદ્ધ પણ સમાપ્ત થયું હતું. મહાભારતનું ભીષણ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું, જેમાં લાખો યોદ્ધાઓએ જીવન ગુમાવ્યા હતા. અક્ષય તૃતીયાનું બીજું મહત્વ જોઈએ તો આ દિવસે ભગવાન પરશુરામ, હયગ્રીવ અને નરનારાયણ પૃથ્વી પર અવતર્યા હતા. આ ત્રણેય ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. ઉપરાંત સતયુગ અને ત્રેતાયુગનો આ દિવસથી પ્રારંભ થયો એવું પણ માનવામાં આવે છે. અન્ય માન્યતા મુજબ દ્વાપર યુગનો આ દિવસે અંત આવ્યો હતો. મહાભારત ગ્રંથની રચના પણ અક્ષય તૃતીયાના દિવસથી શરૂ થઈ હતી. ઋષિ વેદવ્યાસ અને ભગવાન ગણેશે મળીને આ પુસ્તકની રચના કરી. ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્ત્રોતનું પઠન આ દિવસે આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. હિન્દુઓના પવિત્ર સ્થળ બદ્રીનાથ ધામના દરવાજા અખા ત્રીજના દિવસે ખુલે છે. આ તમામ કાર્યક્રમો ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસથી ભગવાન જગન્નાથના રથ બનાવવાની તૈયારી શરૂ થાય છે. આ દિવસે સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા હતા. હિન્દુ ધર્મની પવિત્ર તિથિ અક્ષય તૃતીયા અને મહાપુરુષ પરશુરામજીની જન્મ જયંતીની શુભકામનાઓ.